નમસ્કાર મિત્રો, આજે 26 ફેબ્રુઆરી 2026 મંગળવારનો દિવસ છે અને આજના આ ખાસ વિડીયોમાં આપણે સોના અને ચાંદીના ભાવ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ અને વિગતવાર માહિતી જાણીશું। જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો અથવા આવનારા સમયમાં ખરીદી કરવાનો વિચાર છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે બજારમાં જે હલચલ જોવા મળી રહી છે તે સામાન્ય નથી। ખાસ કરીને સોમવારે અઠવાડિયાના પ્રથમ જ દિવસે બજારમાં જે તેજી આવી છે તે રોકાણકારો અને ગ્રાહકો બંને માટે ચિંતાનો અને તકનો વિષય બની ગઈ છે। મિત્રો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોમવારના રોજ કારોબાર શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં તો પ્રતિ કિલો અંદાજે 15,000 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે, જે સામાન્ય દિવસની સરખામણીમાં ખૂબ મોટો ઉછાળો કહેવાય। શુક્રવારે ચાંદીનો ભાવ લગભગ 2,52,944 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે સોમવારે બજાર ખુલતા જ ભાવ સીધો 2,68,120 રૂપિયા સુધી પહોંચી ગયો, એટલે કે ઓપનિંગ સાથે જ 5% જેટલો વધારો નોંધાયો છે। મિત્રો, એક જ દિવસમાં આટલો મોટો ઉછાળો થવો એ દર્શાવે છે કે બજારમાં વૈશ્વિક સ્તરે માંગમાં વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પણ કિંમતી ધાતુઓને સપોર્ટ કરી રહી છે। જો આપણે પાછલા અઠવાડિયાની વાત કરીએ તો માત્ર એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં લગભગ 8,500 રૂપિયાનો વધારો નોંધાયો છે, એટલે કે સતત તેજીનો માહોલ છે। જો કે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ભલે અત્યારે ભાવ વધી રહ્યા હોય, પરંતુ ચાંદી હજુ પણ તેના સર્વોચ્ચ સ્તરથી ઘણી નીચે ટ્રેન્ડ કરી રહી છે। 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 4,20,048 રૂપિયા સુધી પહોંચ્યો હતો, જે રેકોર્ડ સ્તર ગણાય છે। તે પછી બજારમાં મોટો ઘટાડો શરૂ થયો અને ભાવ લગભગ 2,25,000 સુધી નીચે આવ્યા। આજના ઉછાળા પછી પણ ચાંદી હાઈ લેવલ કરતાં અંદાજે 1,51,928 રૂપિયા નીચે ચાલી રહી છે, એટલે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો હજી પણ તેમાં રિકવરીની સંભાવના છે। મિત્રો, હવે વાત કરીએ સોનાની, તો સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 3,700 રૂપિયાનો વધારો નોંધાયો છે। સોનામાં આ પ્રકારની તેજી સામાન્ય રીતે ત્યારે જ જોવા મળે છે જ્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધે, ડોલર મજબૂત થાય અથવા તો ભૂરાજકીય પરિસ્થિતિઓમાં તણાવ વધે। ઘણા મોટા રોકાણકારો આવી સ્થિતિમાં સોનાને સલામત રોકાણ તરીકે પસંદ કરે છે, જેના કારણે માંગ વધે છે અને ભાવ ઉપર જાય છે। એટલે મિત્રો, જો તમે ટૂંકા ગાળામાં ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા હોય તો બજારના વોલેટિલિટી વિશે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। અહીં એક મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપવું ગમશે કે સોના અને ચાંદીમાં રોકાણ કરતી વખતે હંમેશા એકસાથે મોટી રકમ લગાવવાના બદલે ભાગે ભાગે ખરીદી કરવાની રણનીતિ અપનાવવી જોઈએ। ઉદાહરણ તરીકે, જો તમને 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો તેને 3 થી 4 હપ્તામાં વહેંચીને અલગ અલગ સ્તરે ખરીદી કરો, જેથી જો ભાવ નીચે આવે તો સરેરાશ કિંમત ઓછી રહેશે અને જો ઉપર જાય તો પહેલેથી લીધેલી ખરીદીનો લાભ મળશે। આ રીતને એવરેજિંગ સ્ટ્રેટર્જી કહેવાય છે અને નાના રોકાણકારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે। મિત્રો, એક વધુ બાબત ધ્યાનમાં રાખો કે ફિઝિકલ સોના ચાંદી ખરીદવા ઉપરાંત તમે ડિજિટલ ગોલ્ડ ETF અથવા સોવરેન ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પો પણ વિચાર કરી શકો છો। મિત્રો, આ વિકલ્પોમાં સ્ટોરેજની ચિંતા રહેતી નથી અને પારદર્શકતા વધુ હોય છે। જો કે દરેક રોકાણ પહેલાં પોતાની આર્થિક સ્થિતિ, જોખમ સહન કરવાની ક્ષમતા અને લાંબા ગાળાના લક્ષ્યોનું મૂલ્યાંકન કરવું જરૂરી હોય છે। આજની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે બજારમાં તેજીનો માહોલ હજી થોડા સમય સુધી ચાલુ રહી શકે છે, પરંતુ કિંમતી ધાતુઓમાં ઉતાર ચઢાવ ઝડપથી થાય છે। તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં તાજા ભાવ અને બજારના ટ્રેન્ડ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને લગ્ન સિઝન અને વૈશ્વિક માંગના કારણે આગામી દિવસોમાં પણ ભાવચાલમાં હલચલ જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી આજની સોના અને ચાંદીના બજારની સંપૂર્ણ અને વિગતવાર માહિતી। આશા છે કે આ માહિતી તમને યોગ્ય નિર્ણય લેવા માટે મદદરૂપ થશે। જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ તાજી અને મહત્વપૂર્ણ ફાઇનાન્સ અપડેટ તમને સમયસર મળતી રહે। મળીશું આવા જ અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।